વડોદરાના દુમાળ બ્રિજ નીચે ડમ્પર ચાલકે બાઇક ચાલક દંપતીને અડફેટમાં લેતા પતિનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું. અકસ્માતને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી. વડોદરા શહેરના નેશનલ હાઈવે પર આવેલ દુમાળ બ્રિજ નીચે એક અત્યંત કમકમાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટમાં લેતા પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જોનારા લોકોના કાળજા પણ કંપી ઉઠ્યા હતા. પતિ પત્ની પોતાના અંગત કામ માટે બાઇક ઉપર સવાર થઈને દુમાળ બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી ધસમસતા આવતા કાળમુખાર ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર લાગતા જ દંપતી રોડ પર પટકાયું હતું, જેમાં પતિ ડમ્પરના ટાયર નીચે આવી જતા તેનું માથું કચડાઈ ગયું હતું અને સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. તો આ અકસ્માતમાં પત્નીનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેની નજર સામે જ પતિને દમ તોડતા જોઈ તે સ્તબ્ધ થઈ ગઈ હતી. લોહીથી લથપથ પતિનું માથું પોતાના ખોળામાં લઈ પત્નીએ હૈયાફાટ રુદન કરતા આ કરુણ વિલાપને જોઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને પગલે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દુમાળ બ્રિજ પાસે વારંવાર સર્જાતા અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોની બેદરકારીએ આજે એક હસતા રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.